વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સબ્જેક્ટ બીએમાં પ્રકરણ 10 આંતરરાષ્ટ્રીય વેપાર એનો પાર્ટ 1 જોઈશું. આંતરરાષ્ટ્રીય એટલે આંતરિક, રાષ્ટ્રીય એટલે રાષ્ટ્રો, જુદા જુદા દેશો કે રાષ્ટ્રો અંદર જે વેપાર કરે છે તેને આંતરિક વેપાર કહેવામાં આવે છે. હવે આ આંતરિક વેપારની જરૂર કેમ ઊભી થઈ કે વિશ્વના જુદા જુદા દેશોમાં જે કુદરતી સાધન સંપત્તિ છે એની વહેંચણી અસમાન રીતે થઈ છે. પરિણામે લોકોને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે બીજા દેશ ઉપર આધાર રાખવો પડે છે. એક દેશમાં અમુક વસ્તુનું ઉત્પાદન થાય છે અને બીજા દેશમાં તે વસ્તુનું ઉત્પાદન થતું નથી, તો જ્યાં થાય છે ત્યાંથી એ વસ્તુ લાવવામાં આવે છે. બરાબર. એટલે આ રીતે અંદર વિશ્વના દેશો અંદર આ જે વેપાર કરે છે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. આ ઉપરાંત અમુક વસ્તુઓ જે દેશમાં ઓછા સાધનો, ઓછી મજૂરી અને ઓછા ખર્ચે સારી ગુણવત્તાવાળી બની શકે. એટલે અમુક દેશોમાં કેવી ઓછા સાધનોથી વસ્તુ બને, ઓછી મજૂરી અને ઓછા ખર્ચે પણ ગુણવત્તાવાળી સારી હોય, તો તે વસ્તુઓ દેશમાં બનાવી જુદા જુદા દેશમાં એ મોકલી આપે છે અને બીજા દેશની વસ્તુઓ એ પોતાના દેશમાં લાવે છે. એટલે એકબીજા સાથે વસ્તુઓની અદલી બદલી કરે છે અને આ રીતે વિશ્વની સાધન સંપત્તિનો ઉત્પાદન કાર્યમાં સારામાં સારો ઉપયોગ કરી શકાય. વિકસિત દેશો પાસે ઉદ્યોગો હોય અને અલ્પ વિકસિત દેશો પાસે કાચો માલ હોય તો બંને વચ્ચેનો વેપાર અનિવાર્ય બને છે. એટલે જે વિકસિત દેશો છે એમની પાસે ઉદ્યોગો છે, તો ઉદ્યોગો ચલાવવા માટે કાચો માલ પણ જોઈએ, તો અલ્પ વિકસિત દેશો પાસે કાચો માલ છે, તો આ બંને વચ્ચેનો વેપાર અનિવાર્ય બને છે. કારણ કે ઉદ્યોગ માટે કાચો માલ તો જોઈએ જ, એટલે એમને અલ્પ વિકસિત દેશો પર આધાર રાખવો પડે છે. એટલે જો આવી રીતે આંતરરાષ્ટ્રીય વેપાર ન થાય તો ઉદ્યોગો એ શક્ય બનતા નથી. આંતરરાષ્ટ્રીય વેપાર વગરનું જગત કલ્પી શકાય તેમ નથી. આંતરરાષ્ટ્રીય વેપાર એ પ્રાચીન વ્યવસ્થા છે. બરાબર. પ્રાચીન સમયમાં પણ આંતરરાષ્ટ્રીય વેપાર તો થતો જ હતો અને એના વગરનું જગત, દુનિયા આપણે કલ્પી જ ના શકીએ. કારણ કે હવે આજનો જે આધુનિક જમાનો છે, લોકોની જરૂરિયાત ખૂબ વધી ગઈ છે. આધુનિક વસ્તુઓ ખરીદવી એટલે એક દેશે બીજા દેશ ઉપર આધાર રાખવો જ પડે છે. હવે આંતરરાષ્ટ્રીય વેપારનો ખ્યાલ. જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર કહે છે. બરાબર. કે એક દેશ છે, એ દેશના લોકો કે એની સંસ્થાઓ એ બીજા દેશના લોકો કે સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર કહેવામાં આવે છે. થોમસના મત પ્રમાણે એક દેશની પેદાશોનો બીજા દેશ સાથે વિનિમય એટલે વિદેશ વેપાર. વિનિમય કરવો એટલે આપ-લે કરવી. એટલે એક દેશ વસ્તુ પેદા કરે છે અને બીજા દેશ સાથે એની આપ-લે કરે છે. બરાબર. એને વિદેશ વેપાર કહેવામાં આવે છે. હવે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી થયેલી હોવાથી દેશની જરૂરિયાતની બધી જ વસ્તુ ઉત્પન્ન થતી નથી. બરાબર. કુદરતી સાધન સંપત્તિ અસમાન છે એટલે
જે બધી જ વસ્તુઓ છે એ પોતાના દેશમાં એ જરૂરિયાતની જે બધી જ વસ્તુઓ છે એ પોતાના દેશમાં ઉત્પન્ન થતી નથી. જે દેશમાં જે વસ્તુનું ઉત્પાદન અનુકૂળ હોય તે વસ્તુ ઓછા ખર્ચે સરળતાથી ઉત્પન્ન કરી અન્ય દેશમાં નિકાસ કરી શકાય છે. એટલે કેટલાક દેશમાં એ વસ્તુનું ઉત્પાદન શક્ય છે, તો એ ઉત્પાદન ત્યાં થતું હોવાથી એ વસ્તુ પણ સરળતાથી મળી રહે છે, એટલે એની નિકાસ કરવામાં આવે છે. અને દેશની જરૂરિયાતની વસ્તુઓ વિદેશમાંથી આયાત કરી શકાય છે. એટલે જે દેશ પાસે વસ્તુઓ છે એ નિકાસ કરે છે ને નથી એની એ બીજા દેશ પાસેથી આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય વેપારને લીધે આયાતકાર દેશ અને નિકાસકાર દેશને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળે છે. આને કારણે જ આયાત નિકાસને કારણે જ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળે છે. અલ્પ વિકસિત દેશોનો વિકાસ. આંતરરાષ્ટ્રીય વેપારને કારણે વિદેશી ટેકનોલોજી, આધુનિક સંચાલકીય જ્ઞાન, સંશોધનો, વિદેશી મૂડી વગેરેની આયાત કરી શકાય છે. અલ્પ વિકસિત દેશો અન્ય દેશો સાથે સહયોગના કરાર કરી ઉદ્યોગ ધંધા સ્થાપી દેશનો વિકાસ શક્ય બનાવી શકે છે. એટલે જે દેશો અલ્પ વિકસિત છે એ લોકો બીજા દેશોની મદદથી ઉદ્યોગ ધંધા સ્થાપી દેશનો વિકાસ શક્ય બનાવી શકે છે. સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ. વિશ્વના જુદા જુદા દેશોની સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ આંતરરાષ્ટ્રીય વેપારને લીધે શક્ય બને છે. દરેક દેશ પોતાની જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજી, યંત્રો અને માનવ શ્રમની આયાત કરીને પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે. વિવિધ દેશોમાં વસતા લોકો તેમના દેશની કુદરતી સંપત્તિનો ઉપયોગ તેમની આવડત મુજબ કરી ઉત્પાદન વધારે છે અને વધારાના ઉત્પાદનની નિકાસ કરે છે. એટલે પોતાના દેશમાં કુદરતી સંપત્તિ મળી રહે તો પોતાની આવડત પ્રમાણે એનો વિકાસ કરે છે અને પોતાના દેશમાં જરૂરિયાત પ્રમાણે રાખે છે અને બાકીનાની નિકાસ કરે છે. એટલે સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ થાય છે. સહાયક સેવાઓનો વિકાસ. આંતરરાષ્ટ્રીય વેપારને કારણે આયાત અને નિકાસ વેપાર થતો હોવાથી વાણિજ્ય વિષયક સહાયક સેવાઓ જેવી કે બેંક, વીમો, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આડતિયા વગેરે સેવાઓનો વિકાસ થાય છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે એને સંલગ્ન બીજી વાણિજ્ય વિષયક સહાયક સેવાઓનો પણ વિકાસ થાય છે. બરાબર. પૈસા આપવા હોય તો બેંક જોઈએ, પછી આવી રીતે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હોય એટલે માલ ઉપર વીમો લીધેલો હોય, બરાબર. એટલે વીમા કંપનીનો પણ વિકાસ થાય. પછી માલને સંગ્રહ કરવા માટે વખાર જોઈએ, સંદેશા વ્યવહાર, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વાહન વ્યવહાર, બરાબર. આ બધાનો વિકાસ થાય છે. ભાવ સપાટી સ્થિર રાખવા. આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા દેશમાં જે વસ્તુની વધુ પડતી છત હોય તેની નિકાસ કરી, છત હોય એટલે કે એનું ઉત્પાદન પોતાના દેશમાં વધારે થતું હોય તો જેટલી જરૂરિયાત છે તે મુજબ રાખીને બાકીની વસ્તુને નિકાસ કરવાની. એટલે શું થાય, જ્યારે વધારે વસ્તુ આવી જાય માર્કેટમાં ત્યારે એનો ભાવ ઘટી જાય. એટલે જો આ રીતે જે વસ્તુની છત હોય તો ઘટતા જતા ભાવને અટકાવી શકાય છે. કેવી રીતે? એ જે વસ્તુ છે તેની નિકાસ કરીને, જ્યાં જે દેશમાં જરૂર છે ત્યાં તેને મોકલાવીને નિકાસ કરીને ઘટતા જતા ભાવને અટકાવી શકાય છે. અને તે જ રીતે જો આપણા દેશમાં તે વસ્તુની અછત હોય તો વસ્તુની અછત હોય ત્યારે આપણને બધાને ખબર છે કે ભાવ વધી જાય, તો એ ભાવ વધી જાય એને અટકાવવા માટે જે દેશમાં એ વસ્તુ ઉત્પન્ન થાય છે ત્યાંથી મંગાવવામાં આવે છે, એની આયાત કરવામાં આવે છે.
એટલે આ રીતે ભાવ સપાટીને સ્થિર રાખી શકાય છે. છત હોય જે વસ્તુની તો તેને નિકાસ કરવાની, અને અછત હોય તો એની આયાત કરવાની. એટલે આ રીતે વધતા જતા કે ઘટતા જતા ભાવને સ્થિર કરી શકાય છે. ઊંચું જીવન ધોરણ. આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો વચ્ચે હરીફાઈ થતી જોવા મળે છે. હરીફાઈમાં ટકી રહેવા ઉત્પાદકો પોતાની વસ્તુની કિંમત ઓછી હોય અને વધુ સારી ગુણવત્તા રહે તે માટે પ્રયત્ન કરતા હોય છે. બરાબર. એટલે આપણું હવે જીવન ધોરણ જેમ જેમ ઊંચું જવા લાગ્યું એમ આપણે વધારે સારી વસ્તુ ખરીદતા ગયા, અને દેશો વચ્ચે હરીફાઈ પણ વધી. એટલે પોતાની વસ્તુને ટકાવી રાખવા માટે એ ઓછી કિંમત અને ગુણવત્તા સારી, ટકાઉપણું સારું એવી વસ્તુ એ આપવા લાગ્યા. સારી ગુણવત્તાવાળી વસ્તુ નીચી કિંમતે મળતા લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય. આંતરરાષ્ટ્રીય વેપારથી જુદા જુદા દેશો એકબીજાના સંપર્કમાં આવે છે. આ વાત બહુ જ સાચી છે કે આપણે અંદર વેપાર થતો હોય, આંતરરાષ્ટ્રીય વેપાર એટલે એકબીજાના સંપર્કમાં આવે લોકો, એકબીજા વિશે જાણકારી પ્રાપ્ત કરે છે અને એકબીજાની સંસ્કૃતિને સમજે છે, જેથી લાંબા ગાળે આંતરરાષ્ટ્રીય સુમેળ અને સંવાદિતા સાધી શકાય છે. આમ જુદા જુદા દેશો વચ્ચે સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય થાય છે. આપત્તિમાં સહાયરૂપ. દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું, રોગચાળો વગેરે જેવી કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓમાં વસ્તુનો પુરવઠો ખોરવાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ વિશેષ હોય છે. ભારત જેવા દેશમાં મોટેભાગે કૃષિ જે ખેતી છે એ વરસાદ પર આધારિત છે. જો પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડે તો ખેતી નિષ્ફળ જાય છે. આવા સમયે વિદેશથી અનાજની આયાત કરી દુષ્કાળ જેવી કુદરતી આપત્તિનો સામનો કરી શકાય છે. એટલે જ્યારે આપણા દેશમાં આવી પરિસ્થિતિ સર્જાય, માનવ સર્જિત કે કુદરતી આપત્તિ, ત્યારે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા આપણા દેશની જરૂરિયાતને સંતોષી શકીએ છીએ. વિશ્વ એક બજાર. ઔદ્યોગિક રીતે વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્રો ઊંચી ટેકનોલોજીનો ઉપયોગ કરી મોટા પાયા પર ઉત્પાદન કરે છે. આ ઉત્પાદનને વેચવા માટે સતત નવા બજારો શોધવા પ્રયત્ન કરે છે. હવે આપણે જે વસ્તુઓ પેદા કરી છે એને વેચવી પણ પડે, એટલે એના માટે નવા બજારો જોઈએ, અને તે માટે દેશની સીમાઓ ઓળંગે છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજાર વિકસે છે. એટલે જે દેશમાં જે વસ્તુનું ઉત્પાદન બહુ થતું હોય તો એ દેશમાં તો એની બહુ ડિમાન્ડ, માંગ રહે નહીં, એટલે એ બજાર શોધે છે એની વસ્તુઓને વેચવા માટે, સારો ભાવ મેળવવા માટે. ત્યારે તેને આંતરરાષ્ટ્રીય બજાર મળે છે, અને આ રીતે એ સરહદો ઓળંગીને બહાર જાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજાર વિકસે છે. આમ વિશ્વના ઘણા બધા દેશો આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશે છે, જેથી વિશ્વ એક બજાર બને છે. એટલે આ રીતે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ એ આપણે જોયું. હવે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.